जय श्री कृष्ण मित्रों, आ वीडियो में सांभळशुं तुलसी विवाहनी पूजन विधि, महात्मा अने कथा वार्ता। तुलसी विवाह तारीख 15 नवेम्बर 2021 सोमवार कार्तक सुद एकादशीना दिवसे आवे छे। आ दिवसने देव उठी एकादशी के पछी प्रबोधिनी एकादशी पण कहे छे। 4 मासनी दीर्घ निंद्रा बाद आ एकादशीना दिवसे भगवान जागे छे, आथी आ एकादशीने देव उठी एकादशी कहेवाय छे। श्रीहरिना जागृत थता तेमना दिवसनो आरंभ थाय छे। आथी सौ प्रथम भगवान श्रीहरि विष्णुना विवाह रचाय छे। भगवान श्री विष्णु अने देवी तुलसीना विवाह प्रसंगो मंदिरमां, हवेलीमां तथा अनेक गामोमां उत्सव उजवाय छे। आ रीते श्रीहरि विष्णु अने देवी तुलसीना विवाह संपन्न थाय छे। पछी ज मानव सृष्टिमां विवाह आदि मंगल कार्योनो आरंभ थाय छे। जे कोईनी घरे संतान रूपे दीकरी नथी અને કન્યાદાનનું ફળ પ્રાપ્ત કરવું હોય તો તે વ્યક્તિ જે તુલસી વિવાહનો પ્રસંગ પોતાના ઘર આંગણે કરે તો તેને કન્યાદાન કર્યાનું પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે। આ વિવાહ જે રીતે દીકરા કે દીકરીના હિન્દુ વિધિથી કરીએ તે જ રીતે ભગવાન શ્રી હરિ અને માતા તુલસીના વિવાહ કરાવાય છે। આ વિવાહ પૂજા બે કુટુંબ, બે સમાજ કે પછી બે મંદિરમાં ભેગા મળી તુલસી વિવાહનું આયોજન કરાય છે। કાળા શાલિગ્રામ કે પછી શ્રીહરિ વિષ્ણુના રૂપે જાન જોડાય છે। જેની ઘરે તુલસી રોપ્યા હોય તેના ઘરે ભગવાનની જાન આવે છે। બંને જગ્યાએ પહેલેથી જ પ્રયોજન કરી જેમના ઘરે તુલસી વિવાહ કરવાના હોય તેમની ઘરે અષાઢ સુદ 11ના દિવસે તુલસી વિવાહ નિમિત્તે આ તુલસી રોપાય છે। આ દિવસે ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને માતા તુલસીની સગાઈ વિધિ થાય છે। આ રીતે સગાઈ વિધિ કર્યા બાદ ચાતુર્માસ પૂર્ણ થતાં જે રીતે દીકરી કે દીકરાના લગ્ન કરાય છે એ જ વિધિથી લગ્નની કંકોત્રી લખાય છે, પીઠી ચોળાય છે, મંડપ, મુહૂર્ત, મામેરા જેવી દરેક વિધિ ધામધૂમથી કરાય છે। કાર્તક સુદ એકાદશીના દિવસે તુલસી વિવાહ રચાય છે। વિવાહ કરાવનારના ઘર આંગણે, મંદિર કે પછી પવિત્ર જગ્યાએ શેરડીના સાંઠાથી રૂડો મંડપ બંધાવાય છે। ભગવાન વિષ્ણુ કે કાળા રંગના શાલિગ્રામને વરરાજા બનાવી ભક્તો, સગા વહાલા, આમંત્રિત મહેમાનો સાથે હર્ષ ઉલ્લાસથી વાજતે ગાજતે રૂડી જાન જોડાય છે। લગ્ન મંડપમાં શ્રી હરિ વિષ્ણુના પોખણા થાય છે। માતા તુલસીને 16 શણગારથી સજાવાય છે। હર્ષ ઉમંગભેરથી આગતા સ્વાગતા કરી ભગવાન શ્રી હરિ વિષ્ણુ માતા તુલસીના વિવાહ રચાયા પછી મંગલાષ્ટક ગવાય છે। જેના ઘરે તુલસી વિવાહનો શુભ પ્રસંગ હોય તે માતા તુલસીને કન્યાદાન કરે છે। જેમ દીકરીને કરિયાવર આપે તેમજ કરિયાવર આપી કન્યાદાનનું પુણ્ય પ્રાપ્ત કરે છે। વિવાહ સંપન્ન થતા અશ્રુભીની આંખે માતા તુલસીની વિદાય અપાય છે। આ રીતે ગુજરાતમાં ખૂબ જ ધામધૂમથી તુલસી વિવાહનો ઉત્સવ મનાવાય છે। કુંવારિકાઓ પણ આ દિવસે તુલસી વિવાહની પૂજા કરી મનગમતો વર અને સારું સાસરું મળે તેવી પ્રાર્થના કરે છે। આ રીતે ગુજરાતમાં હર્ષ ઉલ્લાસથી તુલસી વિવાહનો ઉત્સવ ઉજવી બીજા દિવસથી તમામ શુભ મંગલ કાર્યની શરૂઆત થાય છે। આ દિવસે ભગવાન વિષ્ણુ સાથે માતા તુલસીની પૂજાનું ખૂબ મહાત્મ્ય છે। આ એકાદશીને દેવ ઉઠી એકાદશી કે દેવ પ્રબોધિની એકાદશી પણ કહેવાય છે। આ દિવસે વ્રત કરનારે પ્રાતઃકાળે વહેલા ઉઠી સ્નાન આદિ કાર્યથી પરવારી વ્રતનો સંકલ્પ લેવો। ઘરના મંદિરે પૂજા અર્ચના કરી મંત્ર ઉચ્ચાર સાથે ભગવાન શ્રી હરિ વિષ્ણુને જગાડવા કે હે શંખાસુરને હરનારા ઉઠો, હે સમુદ્રમાં શયન કરનારા ઉઠો અને ત્રણેય લોકનું કલ્યાણ કરો। આ રીતે વિષ્ણુના 10 અવતારોને જગાડાય છે અને મંગલાષ્ટકના પાઠ કરાય છે। આ દિવસે ઉપવાસ કે ફળાહાર કરી બીજા દિવસે પારણા કરાય છે। વ્રતધારીએ ચતુર્માસ કર્યા હોય, ચતુર્માસ દરમિયાન રીંગણ, શેરડી આદિ ન ખાધું હોય તો આ એકાદશીનું વ્રત પૂર્ણ કરી બીજા દિવસથી વ્રતના પારણા કરી શેરડી, રીંગણ આદિ ગ્રહણ કરી શકે છે। આ એકાદશીનું વ્રત કરવાથી અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે, સંતતિ અને સંપત્તિનું વરદાન પ્રાપ્ત થાય છે। કહેવાય છે કે તુલસી વિવાહ કરાવવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે, દરિદ્રતાનો નાશ થાય છે, નિસંતાન દંપતીને સંતાન પ્રાપ્તિ થાય છે અને દાંપત્ય જીવન સુખમય વીતે છે, વિશેષ લાભ પ્રાપ્ત થાય છે। તો મિત્રો, આ હતું તુલસી વિવાહની પૂજન વિધિ અને તેનું મહાત્મ્ય। હવે સાંભળશું તુલસી વિવાહની કથા વાર્તા। એક પૌરાણિક કથા અનુસાર જલંધર નામના શક્તિશાળી અસુરનો વિવાહ વૃંદા નામની એક કન્યા સાથે થયો હતો। વૃંદા એ ભગવાન વિષ્ણુની પરમ ભક્ત હતી। વૃંદાની ભક્તિ અને સતીત્વના બળ પર જલંધર અજય બની ગયો।
બધા દેવતા તેનાથી કંટાળી ગયા હતા. એકવાર તેણે માતા પાર્વતી પર ક્રોધદૃષ્ટિ નાખી. ત્રિદેવોએ તેના વધની યોજના બનાવી. ભગવાન શિવે તેની સાથે યુદ્ધ કર્યું, જેમાં તેઓ હારી ગયા. બધા દેવતા દુઃખી થઈ ભગવાન વિષ્ણુની શરણમાં આવ્યા. વિષ્ણુએ પોતાની માયાથી જલંધરનું રૂપ ધારણ કરી લીધું. ત્યારબાદ તેણે વૃંદાના સતીત્વનો ભંગ કરી નાખ્યો. તો જલંધરની શક્તિ ધીરે ધીરે ક્ષીણ થવા લાગી અને તે દેવતાઓ સાથેના યુદ્ધમાં મરણ પામ્યો. ત્યાં સુધી વૃંદા એ વિષ્ણુ ભગવાનના છળને સમજી ચૂકી હતી. પતિના મોતથી દુઃખી વૃંદાએ ભગવાન શ્રી હરિવિષ્ણુને પથ્થર બની જવાનો શ્રાપ આપ્યો. દેવતાઓની વિનંતી અને માતા લક્ષ્મીની હાલત જોઈને વૃંદાએ પોતાનો શ્રાપ પાછો લઈ લીધો. પરંતુ ભગવાન વિષ્ણુ તેમના કર્યાનું પ્રાયશ્ચિત કરવા માંગતા હતા. તેમણે વૃંદાના શ્રાપને જીવિત રાખવા માટે પોતાની જાતને એક શાલિગ્રામના સ્વરૂપમાં પ્રગટ કર્યો, જે શાલિગ્રામ કહેવાયું. દુઃખી વૃંદા પોતાના પતિ જલંધરની સાથે જ સતી થઈ ગઈ. વૃંદાની રાખથી તુલસીનો છોડ ઉત્પન્ન થયો. વૃંદાનું માન જાળવવા માટે દેવતાઓએ શાલિગ્રામ સ્વરૂપી વિષ્ણુ ભગવાનનો વિવાહ તુલસી સાથે કરાવ્યો. તેને દેવ ઉઠી 11 કહેવાય છે. ભગવાન વિષ્ણુએ વૃંદાને કહ્યું હતું કે આવતા જન્મમાં તમે એક છોડ સ્વરૂપે પ્રગટ થશો, જેનું નામ હશે તુલસી. તમે મને લક્ષ્મી કરતાં વધારે પ્રિય હશો. તમારું સ્થાન મારા માથા પર રહેશે. એટલું જ નહીં, હું તમારી વગર કોઈ જ પ્રકારનું ભોજન નહીં કરું. તેથી જ ભગવાન વિષ્ણુ કે તેમના તમામ અવતારની પૂજાના પ્રસાદમાં તુલસી હોવી અનિવાર્ય છે. તુલસી વગર ભગવાન ભોજન ગ્રહણ નથી કરતા. તો આ હતી તુલસી વિવાહની કથા. મિત્રો, શાસ્ત્રોમાં તુલસીના વિવાહનું ઘણું જ મહત્વ બતાવ્યું છે. શાસ્ત્રોમાં કહ્યું છે કે 11ના દિવસે તુલસી અને ભગવાન શાલિગ્રામના લગ્ન કરવાથી જીવનની તમામ તકલીફ દૂર થઈ જાય છે. એટલું જ નહીં, જે લોકોના વિવાહ લગ્ન નથી થઈ રહ્યા તે જો સાચા મનથી તુલસીના વિવાહ કરાવે તો તેના લગ્ન પણ વહેલી તકે થઈ જાય છે. સાથે જ તે પણ કહેવામાં આવે છે કે જે લોકોને કોઈ દીકરી નથી અને જો તુલસીના વિવાહ કરાવે તો તેને કન્યાદાન જેટલું જ પુણ્ય પણ પ્રાપ્તિ થાય છે. એટલું જ નહીં, એવું પણ કહેવાય છે કે તુલસી વિવાહ કરાવવાથી વૈકુંઠ લોકની પ્રાપ્તિ થાય છે. તુલસી માતાને મા લક્ષ્મીનું સ્વરૂપ કહેવામાં આવે છે, જેમના વિવાહ ભગવાન શાલિગ્રામ સાથે થયા હતા. ભગવાન શાલિગ્રામ ભગવાન વિષ્ણુના 8મા અવતાર શ્રી કૃષ્ણનું રૂપ છે. તુલસીજીને વિષ્ણુ પ્રિયા પણ કહેવામાં આવે છે. તેથી દેવ જ્યારે ઉઠે ત્યારે તેઓ હરિવલ્લભા તુલસીની પ્રાર્થના જ સાંભળે છે. એવું કહેવાય છે કે જે ઘરમાં તુલસીની પૂજા થાય છે તે ઘરમાં ક્યારેય પણ ધન ધાન્યની ઉણપ આવતી નથી. જે વ્યક્તિની સંતાનમાં દીકરી નથી તે તુલસી વિવાહ કરાવે તો તેને કન્યાદાનનું પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે. જીવનમાં યશ, કીર્તિ, સુખ, સમૃદ્ધિ અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. તો આ રીતે દેવ ઉઠી એકાદશીના દિવસે તુલસી વિવાહનો ઉત્સવ કરીને પૃથ્વી પરના તમામ શુભ મંગલ કાર્યની શરૂઆત કરીએ છીએ. તો મિત્રો, આ હતી તુલસી વિવાહ ક્યારે છે તેની પૂજન વિધિ, મહાત્મ્ય અને કથા વાર્તા, જેની સુંદર કથા સાંભળવી આપને જરૂર ગમી હશે. તો વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં જય માં તુલસી, જય શ્રી હરિવિષ્ણુ જરૂર લખજો. ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ આઇકન જરૂર પ્રેસ કરજો. આવી જ નવી ધાર્મિક માહિતી, નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.